નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આજે વિશ્વ હોમિયોપેથિક દિવસ છે। આપણે ત્યાં સારવાર કરવા માટેની 3 પદ્ધતિઓ છે, આયુર્વેદિક, હોમિયોપેથિક અને એલોપેથી। આજનો સમય આમ તો એક રીતે કહી શકાય કે એલોપેથીનો જમાનો છે। બધાને તરત જ સ્વસ્થ થઈ જવું છે, પછી એની આડઅસર આવે એના વિશે લોકો જલ્દી વિચારતા નથી, કારણ કે ભાગદોડ ભરેલી જિંદગી છે। તેમ છતાં આજે પણ ઘણા બધા લોકો છે જે આયુર્વેદ અને હોમિયોપેથીમાં ખૂબ જ વિશ્વાસ કરે છે અને પોતાના સ્વાસ્થ્ય માટે, પોતાની સારવાર માટે આ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય છે। એમાંની એક એટલે કે હોમિયોપેથી, જેના પર ભારતમાં સૌથી વધારે લોકો વિશ્વાસ કરતા થયા છે। દિવસે દિવસે હોમિયોપેથીની પદ્ધતિનો ઉપયોગ પણ લોકો કરતા થઈ ગયા છે। એક આંકડા પ્રમાણે ભારતમાં 10% લોકો એવા છે કે જે પોતાનું ફક્ત સારવાર હોમિયોપેથી પદ્ધતિથી જ કરાવતા આવ્યા છે। ત્યારે હોમિયોપેથી શું છે તેને સરળ શબ્દો સમજીશું। શું કારણ છે કે લોકોને આ હોમિયોપેથીથી પોતાની જે સારવાર છે તે કરાવવી જોઈએ, શું લાભ થાય જો હોમિયોપેથીથી આપણે સારવાર કરાવીએ તો, અને સાથે સાથે હોમિયોપેથીમાં કરિયરને લઈને પણ ચર્ચા કરીશું। અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે 2 મહેમાનો ઉપસ્થિત છે। આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર ગૌરવ ભટ્ટ, જેઓ પ્રિન્સિપાલ અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે અમદાવાદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ પારુલ યુનિવર્સિટીથી। સાથે સાથે એક હોમિયોપેથિક ડૉક્ટર જાણીતા એવા ગાંધીનગરથી આપણી સાથે છે ડૉક્ટર પંકજ દરજી। પહેલાં તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। ધન્યવાદ। શરૂઆત ડૉક્ટર ગૌરવ આપનાથી કરીશ, કારણ કે આજે વિશ્વ હોમિયોપેથી દિવસ છે। વિશ્વભરમાં આની ઉજવણી કરવામાં આવી રહી છે। હોમિયોપેથી દિવસને ઉજવવાની જરૂરત શા માટે પડી, અને જ્યારે ઉજવણી થઈ રહી છે તો એ પણ જાણીએ, જાગૃતતા ફેલાવીએ કે હોમિયોપેથી શું છે સરળ શબ્દોમાં। જી, નિર્માણ ન્યૂઝના દરેક દર્શકોને ડોક્ટર ગૌરવ ભટ્ટના નમસ્કાર, અને મારા તરફથી વિશ્વ હોમિયોપેથિક દિવસ નિમિત્તે આપ સૌને હું હેપી વર્લ્ડ હોમિયોપેથી ડે વિશ કરું છું। જ્યારે આપણે કહીએ છીએ કે જેમ પ્રીતિબેને કીધું કે વિશ્વ હોમિયોપેથી દિવસ છે આજે, એને ઉજવવાની આપણે શું જરૂર પડે છે અને આપણે કેમ ઉજવીએ છીએ, તો જે વિશ્વ હોમિયોપેથી દિવસ છે, હોમિયોપેથીના જે ફાઉન્ડર હતા ડોક્ટર સેમ્યુઅલ હેનેમેન, એમની બર્થ એનિવર્સરી તરીકે ઉજવાય છે આજે, અને આજે એમની 269th બર્થ એનિવર્સરી હતી, અને આપણે ખૂબ ધૂમધામથી આખા દેશમાં ઉજવીએ છીએ। અને મને કહેતા બહુ જ અને ખૂબ જ ગર્વ થાય છે કે આજે એ નિમિત્તે જ અમે દિલ્હીમાં એક ખૂબ મોટો પ્રોગ્રામ યોજ્યો હતો, અને એમાં આપણા ભારતના પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ હાજરી આપી હતી અને એમણે ઉદ્ઘાટન કર્યું હતું સમારોહનું। બીજી વાત, આપણે જ્યારે કરિયર વિશે કરીએ છીએ હોમિયોપેથીની, તો હોમિયોપેથીમાં ખૂબ જ ઉજ્જવળ તક છે, અને કરિયર તરીકે 12th સાયન્સ જ્યારે પાસ થઈ જાય છોકરો અથવા છોકરી, અને પછી એમણે નીટ ક્લિયર કરવી પડતી હોય છે, અને નીટ થ્રુ એમને મેરિટ પ્રમાણે BHMS જે અંડર ગ્રેજ્યુએટ કોર્સ છે હોમિયોપેથીનો, એમાં એડમિશન મળી શકે છે। અને એમાં એડમિશન લીધા પછી આ આખો કોર્સ જે છે એ 5.5 વર્ષનો હોય છે। 5.5 વર્ષ પૂર્ણ થયા બાદ કોઈ પણ સ્ટુડન્ટ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસમાં જોડાઈ શકે છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સમાં જોડાઈ શકે છે, અને એની સાથે સાથે જ ગવર્મેન્ટ જોબ્સની પણ તકો ખૂબ જ ઉજ્જવળ છે હોમિયોપેથી માટે। અને એ સિવાય જો કોઈકને એકેડેમિક ક્ષેત્રમાં પોતાનું આગળ ભવિષ્ય વધારવું હોય તો એ જઈ અને MD પણ કરી શકે છે, પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરી શકે છે હોમિયોપેથીમાં, જેમાં અલગ અલગ વિષયોમાં હોમિયોપેથીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન થતું હોય છે, અને જેનો સમયગાળો 3 વર્ષનો હોય છે। એટલે હોમિયોપેથીમાં તમે BHMS UG પૂરું કરો એના 5.5 વર્ષ, અને એ પછી જો તમારે એકેડેમિક્સમાં જવું હોય તો MD કરવું ફરજિયાત છે, કમ્પલસરી છે ગાઈડલાઇન્સ પ્રમાણે, અને એનો સમયગાળો 3 વર્ષનો હોય છે। તો એના પછી કોઈ પણ સ્ટુડન્ટ જે છે એ એકેડેમિક્સમાં જોડાઈ શકે છે। અને હાલના નવા નિયમો પ્રમાણે હવે નવી એક્ઝામ આવે છે, એન્ટ્રન્સ ટેસ્ટ ટીચર્સ માટેની જે હોય છે આપવી પડે છે, અને પછી લેક્ચરર તરીકે કોઈ પણ હોમિયોપેથી કોલેજમાં જોડાઈ શકે છે। ડૉક્ટર પંકજ, આ તો કરિયરની વાત થઈ કે હોમિયોપેથીમાં કરિયર બનાવવા માટે શું કરવું જોઈએ, અને ખૂબ ઉજ્જવળ ભવિષ્ય છે જે રીતે ડૉક્ટર ગૌરવ કહી રહ્યા છે, પરંતુ હોમિયોપેથી, કારણ કે આજે દિવસ પણ ઉજવી રહ્યા છે, હોમિયોપેથીને સરળ શબ્દોમાં સમજવું હોય, કારણ કે લોકોને એલોપેથી અને આયુર્વેદ વિશે તો ઘણું બધું જ્ઞાન હોય છે, પરંતુ જ્યારે હોમિયોપેથીની વાત આવે છે એટલે ઘણા લોકો આજે પણ એવા છે કે સીમિત જ્ઞાન છે, ખાસ ખ્યાલ નથી કે હોમિયોપેથીમાં કઈ રીતે સારવાર કરવામાં આવે છે।
હોમિયોપેથીને બેઝિકલી સમજવું હોય તો જેમ ડોક્ટર ગૌરવભાઈએ વાત કરી કે આના જે ફાઉન્ડર છે ડોક્ટર હનેમેન, એ પોતે એમડી ફિઝિશિયન હતા અને 250 વર્ષ પહેલા એમને આ હોમિયોપેથીની આખી શોધ કરી. હવે 250 પહેલાની આપણે વાત કરીએ તો આપણે જોઈએ કે અત્યારે જેટલું મોડર્ન સાયન્સ એટલે આપણે એલોપેથીની વાત કરીએ છીએ ત્યારે એલોપેથિક સાયન્સ આટલું બધું વિકસિત નહોતું. એટલે એ લોકોની આખી સારવારની પદ્ધતિ છે ને એ આખી અલગ હતી. એટલે એ લોકો ઘણી વખત જ્યારે કોઈ પણ મનુષ્યને કે કોઈને પણ હેલ્થ વાઇઝ કઈ ઇશ્યુ થતા તો એ લોકો એવું માનતા કે તમારા શરીરનું જે લોહી છે એ દૂષિત થઈ ગયું છે અને એના લઈને કોઈ પણ રોગ થયો છે. તો એ લોકો શું કરે કે શરીરની જે મોટી વેન્સ હોય એને કટ કરી નાખે અને પછી અમુક લોહી જવા દે અને પછી એને સીલ કરી નાખે. એટલે એલોપેથિકમાં વર્ષો પહેલા આ રીતની સારવારની પદ્ધતિ હતી. જે વસ્તુઓ આ ડોક્ટર હનીમેનને છે ને એ માફક આવી નહીં. પછી એમને વિચાર્યું પછી કે આપણે આ એલોપેથિક કરવી નથી. એટલે એ પોતે જે જર્મન બુક આવે એ પોતે જર્મનીના હતા. એટલે જર્મન બુક આવે એનો ટ્રાન્સલેટ ઇંગ્લિશમાં કરતા હતા. ત્યારે એમને એક સેન્ટેન્સ વાંચવામાં આવ્યું કે સિંકોરા નામનો જે ઝાડ છે એની જો છાલ છે એનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણને મેલેરિયા જેવા ચિહ્નો ઉત્પન્ન થાય. એટલે એમને નવાઈ લાગી અને પછી પોતે એને ટ્રાય કર્યો કે આપણે ખરેખર આવું હશે. ત્યારે એમને લાગ્યું કે મેલેરિયાના જે ઝાડ હતું જે સિંકોના નામનું ઝાડ એની છાલનો એમને ઉપયોગ કર્યો તો એમને મેલેરિયા જેવા ચિહ્નો દેખાયા. અને આપણે જોઈએ છે કે મેલેરિયાના ચિહ્નોમાં કેવું હોય કે પહેલા સખત તમને ઠંડી લાગે, પરસેવો થાય અને ધ્રુજારી સાથે પછી તાવ તમને ઉતરી જાય. એટલે જે મેલેરિયાના ચિહ્નો હતા એવું થયું. પછી એમને પોતે એમડી ફિઝિશિયન હતા એટલે એમની જોડે જે મેલેરિયાના પેશન્ટ આવતા હતા ને તો એ લોકોને જ પછી આ રીતે એ જે મેલેરિયાની જે પેલી સિંગોરા નામના ઝાડની જે છાલ હતી ને એને આપી. તો મેલેરિયાના જે ચિહ્નો હતા ને એનાથી જતા રહેતા. અને પછી એમને થોડુંક જે આ સિંગોરા નામનું જે ઝાડ જે થતું હતું એની આજુબાજુના લોકોને એમને થોડોક અભ્યાસ કર્યો. તો ખબર પડી કે જે આજુબાજુના જે લોકો છે જ્યારે આવો તાવ કેવું એમને આવતું ને ત્યારે આ જે સિંકોના નામનો જે ઝાડ છે એની છાલનો ઉપયોગ એ લોકો દાંતણ તરીકે કરતા અને મેલેરિયાના ચિહ્નો જતા રહેતા કે તાવના ચિહ્નો જે હતા એ જતા રહ્યા. ત્યારે એમને જે ડોક્ટર હનીમેને આખો એક સિદ્ધાંત આપ્યો કે સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્સ. આ એક જર્મન વર્ડ છે આનો કે સરખાથી સરખાનું મારણ, લાઇક ક્યોર લાઇક. એટલે આપણે સાદી ભાષામાં જો સમજવું હોય ને તો હોમિયોપેથી એક સાદા સિદ્ધાંત ઉપર કામ કરે છે કે ઝેરનું મારણ ઝેર. હોમિયોપેથીમાં તમને જ્યારે શરદી ખાંસી કેવું કંઈ તમને થાય અને તમે જ્યારે ડોક્ટર જોડે જાઓ ત્યારે ડોક્ટર તમને એવી જ દવા આપે કે જે દવા સપોઝ તમે શરદી લઈને ગયા છો તો એવી દવા આપે કે જે શરદી ડેવલપ કરવા માટે જવાબદાર હોય. તો એ જો એક પ્રોપર ડોઝમાં તમને દવા આપે તો તમારી જે શરદી છે કે કોઈ પણ તકલીફ છે એ જળમૂળમાંથી જતી રહે. હવે આપણે આગળ થોડી વાત કરીએ કે હોમિયોપેથિક દવાઓ છે ને ડિફરન્ટ સ્ટાઇલથી બનાવવામાં આવતી હોય છે. ડિફરન્ટ સ્ટાઇલ એટલે જુદી જુદી વસ્તુમાંથી. તો આપણે જોઈએ એક છે કે વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. પછી બીજું જોઈએ કે પ્રાણીઓ છે તો પ્રાણીઓ સપોઝ મધમાખી છે તો એનું ઝેર એક્સટ્રેક્ટ કરીને એમાંથી બનાવવામાં આવે છે. સાપ છે તો એનું જે ઝેર હોય એ એક્સટ્રેક્ટ કરીને બનાવવામાં આવે છે. એ જ રીતે બધા મિનરલ્સ છે જેટલા આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જોઈએ કે 108 એટલા જેટલા મિનરલ્સ છે સપોઝ એમાં કેલ્શિયમ આવી ગયું, મેગ્નેશિયમ આવી ગયું, ફેરમ આવી ગયું, સિલ્વર આવી ગયું, ગોલ્ડ આવી ગયું, એ બધામાંથી હોમિયોપેથિક દવા બને છે. અને અત્યારે જે લેટેસ્ટમાં આપણે જોવા જઈએ તો નોસોર્સ એટલે કે આપણે જે અમુક શરીરના જે કોષો છે સપોઝ કેન્સર થયું હોય તો એના જે સેલ લઈને એમાંથી દવા બનાવવામાં આવે છે. પછી ટીબી થયો હોય તો એના સેલ લઈને દવા બનાવવામાં એને નોસોર્સ કહે છે. આમ કહેવાય ને કે આ હોમિયોપેથિક દવા આ મેજર 4 વસ્તુમાંથી બનાવવામાં આવતી હોય છે. બીજી વસ્તુ આપણે હોમિયોપેથીમાં જોઈએ ને તો આ એમાં કોઈ કેમિકલ્સ હોતા નથી. જેના લઈને જે સાઈડ ઇફેક્ટ થવી જોઈએ ને એ 0% સાઈડ ઇફેક્ટ હોય છે. બીજું પ્રાઇસની રીતે બીજી બધી સપોઝ એલોપેથિક દવાની કમ્પેરેટિવલીમાં આપણે જોઈએ તો હોમિયોપેથિક દવાઓ છે ને એ ઘણી સસ્તી પડતી હોય છે. બીજી વસ્તુ આપણે જોઈએ તો હોમિયોપેથિક દવાઓ છે રોગને છે ને એ જળમૂળમાંથી મટાડે છે. આવા તો કઈ કેટલા ફાયદા હોમિયોપેથિકમાં રહેલા છે.
ચર્ચા કરીશું. આ ઉપરાંત ડૉક્ટર ગૌરવ, આજનો જે સમય છે, લોકોની ભાગદોડ ભરેલી જિંદગી છે, કોઈ પણ સમસ્યાઓનો જલ્દીથી ઉકેલ જોઈએ છે, લોકોને તરત સાજા થઈ જવું છે. અગર કોઈ સારવારનો પણ પ્રોબ્લેમ હોય એટલે બધા એલોપેથી તરફ વળી ગયા છે. એલોપેથીનો સમય એક રીતે કહીએ તો ખોટું નથી. આજનો સમય આનો સમય છે. ભારતમાં એલોપેથીનો સૌથી વધારે લોકો ઉપયોગ કરે છે અને આયુર્વેદનો ઉપયોગ આપણે ત્યાં થતો આવ્યો છે, કારણ કે આયુર્વેદ ભારતમાંથી જન્મેલી કહી શકાય કે એક ચિકિત્સા પદ્ધતિ છે. હોમિયોપેથી કે જે જર્મનીના ડૉક્ટરે જે રીતે આપણે શરૂઆતમાં પણ વાત કરી, ત્યાંથી આવેલી જો આ પદ્ધતિ છે, તેની લોકપ્રિયતા ભારતમાં કેટલી છે અને કેટલી થવી જોઈએ? કઈ રીતે લોકોનો આની ઉપર વિશ્વાસ વધે? હોમિયોપેથીની લોકપ્રિયતા દિવસો ને દિવસ હવે ભારત દેશમાં વધી રહી છે, કારણ કે પહેલા એવી લોકોમાં માન્યતા હતી કે તમારે હોમિયોપેથી સારવાર જો લેવી હોય તો તમારે બહુ દિવસો માટે એ દવાઓ લેવી પડે, લાંબા સમયગાળા માટે દવાઓ લેવી પડે, અને પછી જ તમારો રોગ જે છે એ જળમૂળમાંથી એનો નાશ થાય છે. પણ આમાં એ વસ્તુ પણ લોકોએ સમજવાની જરૂર છે કે તમને કયો રોગ છે અને ક્યારથી છે. જેમ કે અમારી પાસે ઘણા પેશન્ટ એવા આવતા હોય છે કે જેમણે કોઈક એમના ડિસીઝ કન્ડિશન માટે એલોપેથિક દવાઓ છેલ્લા 5, 7, 10 વર્ષથી લીધી હોય અને પછી એ લોકો હોમિયોપેથી સારવારમાં જો આવે તો સ્વાભાવિક છે કે તમારે એ રોગને મટાડવો હોય, સાજા થવું હોય, તો તમારે હોમિયોપેથીને પણ થોડો ટાઈમ આપવો પડે, એની દવાઓને અસર થવાનો ટાઈમ આપવો પડે. અને એમાં સૌથી મોટો ફાયદો એ છે કે તમને આડઅસર નહીં થાય, થશે તો ફાયદો જ થશે, બીજું કોઈ નુકસાન નહીં થાય. અને રહી વાત કે જલ્દી જે લોકોને શું કહેવાય, આપણે ટ્રીટમેન્ટ જોઈએ છે અને તરત સારવારની જે આપણે વાત કરીએ છીએ, તો હોમિયોપેથીમાં પણ બહુ જ તરત સારવાર મળે એવી દવાઓ છે. જેમ કે હવે કોઈકને શરદી હોય કે તાવ હોય, એના માટે કંઈક સાદો તાવ છે ને એ છે, તો તમે 10 દિવસ 15 દિવસ નથી દવા લેવાના. તો હોમિયોપેથીમાં પણ તમે 1 ડોઝ 2 ડોઝ કે 1 દિવસની દવાથી તમને સારવાર મળતી હોય છે, તમે સાજા થઈ શકો છો. એવી જ રીતના બાળકોના રોગોમાં ઘણા બધા પીડિયાટ્રિક કેસીસમાં હવે પેરેન્ટ્સ જે છે એ એલોપેથીને પ્રિફર નથી કરતા અને હોમિયોપેથી પ્રિફર કરે છે, કારણ કે એ બાળકો માટે તો બહુ જ સેફ છે અને તમને જેટલી ફાસ્ટ રિલીફ હોવી જોઈએ અથવા તો થવી જોઈએ એટલી ફાસ્ટ રિલીફ પણ ડેફિનેટલી એનાથી થાય જ છે. બીજું કે અવેરનેસની આપણે વાત કરીએ તો હોમિયોપેથી એ આજે ભારતમાં એક મેઇન સ્ટ્રીમલાઇનની સિસ્ટમ ઓફ મેડિસિન છે. ઘણા બધા ગવર્મેન્ટના જે ઉપક્રમો છે, સ્કીમ્સ છે, મેડિકલ સ્કીમ્સ છે, એમાં હોમિયોપેથી જે છે એ ઇન્ક્લુડેડ છે. એટલે લોકોને બહુ જ હવે સહેલાઈથી એ ગવર્મેન્ટ ડિસ્પેન્સરીઝ પર, પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ પાસે બહુ જ મળી જાય છે. ગુજરાતમાં તમે વાત કરો તો ગુજરાતમાં પણ એની અવેરનેસ બહુ જ છે. ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્ર એવા 2 સ્ટેટ છે જ્યાં હોમિયોપેથીની કોલેજો સૌથી વધારે છે, એટલે સૌથી વધારે હોમિયોપેથ ગુજરાત અને મહારાષ્ટ્રમાં બહાર પડે છે. એ સિવાય આપણે ભારત દેશના બીજા રાજ્યોની વાત કરીએ તો બંગાળ છે, કેરેલા છે, ઉત્તર પ્રદેશ છે, ત્યાં હોમિયોપેથી ખૂબ જ પ્રચલિત છે. અને લોકોમાં દિવસે ને દિવસે જે માઉથ પબ્લિસિટી છે એનાથી હોમિયોપેથીનો ખૂબ જ પ્રચાર થઈ રહ્યો છે, કારણ કે હવે લોકોને ખ્યાલ છે કે ભાઈ આપણે એવી કોઈ પેથીની સારવાર લેવી જોઈએ જેમાં આપણને જળમૂળથી વસ્તુઓ મટે અને સૌથી મોટી વાત કે આડઅસર ન થાય. આ ઉપરાંત ડૉક્ટર પંકજ, કયા કયા એવા રોગો છે કે જેમાં હોમિયોપેથી ની લોકો વધારે પ્રિફર કરતા હોય છે અને કયા કયા રોગોની હોમિયોપેથીમાં દરઅસલ સારવાર થાય છે અને જે ઝડપથી અસર પણ કરતી હોય? હવે પ્રીતિબેન, આપણે વાત કરીએ ને તો એમ કહીએ ને કે હોમિયોપેથી માટે અત્યારે એટલું બધું એડવાન્સ થઈ ગયું છે અને અત્યારે જે નવા ડોક્ટરો અને R&D એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થાય છે, તો હોમિયોપેથી હવે કયા રોગમાં અસર નથી કરતી ને એવું કઈ તો પણ પેલું એ નથી. ખાલી ઇમરજન્સી સિવાય, સપોઝ હૃદયનો દુખાવો છે કે હર્નિયા જેવી જે સર્જિકલ તકલીફો છે ને, એમાં હોમિયોપેથી કાંઈ ના કરી શકે સપોઝ બી. અધરવાઇઝ તમે સામાન્ય શરદીથી લઈને કેન્સર સુધીમાં એટલા સરસ રિઝલ્ટ હોય છે હોમિયોપેથીમાં. પણ મેઇન વસ્તુ શું છે કે તમે કયા ડોક્ટર જોડે જાઓ છો અને ડોક્ટરનો નોલેજ કેવું છે ને એના ઉપર આધાર છે. તો તમને કેન્સર જેવા કેન્સરમાં પણ હોમિયોપેથી સારા રિઝલ્ટ આપે છે. અત્યારે સપોઝ મારી ક્લિનિકમાં આપણે જોઈએ તો 1 દિવસના બાળકથી લઈને 80-90 વર્ષના જે માણસ હોય એ બધા આવે છે. અને આપણી જોડે એવા પણ વેરાયટી ઓફ પેશન્ટ છે કે સપોઝ સામાન્ય શરદીથી લઈને કેન્સર સુધીના પેશન્ટ. સપોઝ અત્યારે આપણે થોડા સમયથી જોઈએ તો બાળકોમાં અમુક કહેવાય ને કે ઓટિઝમ નામનો એક ડિસીઝ છે, પછી ADHD કરીને અમુક ડિસીઝ છે, અમુક CP ચાઇલ્ડ હોય છે, તો એલોપેથિકમાં એ લોકો માટે કઈ દવા જ નથી.
એ લોકો હાથ જ અદ્ધર કરી દેશે, ભાઈ આમાં કશું નહીં કરવાનું, તમે થેરાપી કરાવવા કરો. પણ એની સામે તમે હોમિયોપેથિક જોવા જાવ ને તો એટલું સરસ સાયન્સ છે અને ક્વાઇટ ઇફેક્ટિવ છે. એટલે હોમિયોપેથી કહેવાય ને કે અત્યારે કોઈ પણ પહેલા આમ કંઈક તમને રોગ થાય ને તો પહેલા એવું તમે પૂછો કોઈ પણ હોમિયોપેથિક ડોક્ટરને કે ભાઈ આના માટે દવા છે, કારણ કે હોમિયોપેથીમાં ઈચ એન્ડ એવરી ડિસીઝ માટે એ દવા તો તમને મળી જ રહેશે. છે કારણ કે હોમિયોપેથીની જે દવાઓ છે ક્યાંક એક સરખી દેખાતી હોય છે, લોકોની એવી માન્યતા છે. તો ઘણા લોકો તો એવું જ માની લેતા હોય કે બધાને એક જ સરખી દવા આપી દેવામાં આવે છે. શું આ સાચું છે? ના, એમાં કેવું થાય છે કે દવાઓમાં હોમિયોપેથીમાં જ્યારે પેલી ગોળી જ્યારે આપવામાં આવે છે, કારણ કે મારા પાછળના બેકગ્રાઉન્ડમાં તમને દેખાય છે જે પિલ્સ આપતા હોય છે એ જનરલી લેક્ટોઝ એટલે સેક્લેક આવે દૂધનો પાવડર, એમાંથી ગોળી બનાવવામાં આવતી હોય છે. હવે એ જે ગોળી છે ને એ બેઝ તરીકે કામ કરતી હોય છે, પણ એમાં જે નાખવાના જે અર્ક હોય છે ને એ ડિફરન્ટ હોય છે. એટલે એમાં અર્ક નાખેલા બધી ઘરમાં 5 વ્યક્તિઓ હોય અને 5 જણ જો એ હોમિયોપેથિક દવા લેતા હોય પણ લાગે બધું રંગે રૂપે હોમિયોપેથિક દવા છે ને સરખી લાગતી હોય, પણ એમાં જે અર્ક નાખવામાં આવે છે ને એ ડિફરન્ટ હોય છે. અને એ અર્ક એટલા માટે પેલી ગોળીમાં મિક્સ કરવામાં આવતા હોય છે કે બધી જેટલી પણ હોમિયોપેથિક દવા છે એ 99% એ આલ્કોહોલમાંથી બનાવવામાં આવે છે. હવે એ પણ વસ્તુ સમજવા જેવી છે કે આલ્કોહોલ છે એ જે આ જે ઢંકાણ બધા જે પીતા હોય છે ને એ આલ્કોહોલ હોતો નથી. એ એક્સ્ટ્રા ન્યુટ્રિયન્ટ આલ્કોહોલ કહે છે એને, ENA આલ્કોહોલ, જે સ્પેશિયલી દવા માટે જ વપરાતો હોય છે આલ્કોહોલ. હવે એ આલ્કોહોલમાં જે દવા બનાવવામાં આવતી હોય એટલે એ જો એમને જો લિક્વિડ ફોર્મમાં આપવામાં આવે ને તો એ ઇવાપરેટ થઈ જાય, એ લાંબા ટાઈમ સુધી ટકે નહીં. એટલા માટે કોઈ પણ હોમિયોપેથિક ડોક્ટર જ્યારે દવા આપતા હોય ત્યારે આ પ્રકારની જે પિલ્સ હોય એ જુદા નંબરની હોય છે, એનો આકાર નાનો મોટો એ રીતનો હોય છે, પણ એમાં મિક્સ કરીને આપે, જેના લઈને જે દવા છે એમાં એ શોષાઈને રહે અને લાંબા સમય સુધી એ તમે લઈ પણ શકો અને એની અસર પ્રોપર થાય એટલા માટે. દર્દીઓ માટે અલગ અલગ દવાઓ હોય છે, અલગ અલગ સારવારની પદ્ધતિ હોય છે હોમિયોપેથીમાં પણ. આ ઉપરાંત ડૉક્ટર ગૌરવ, જ્યારે આપણે શરૂઆતમાં વાત કરી કે આજે રાષ્ટ્રપતિએ પણ જે કાર્યક્રમ થયો એમાં સંબોધન કર્યું હતું, એક મહત્વપૂર્ણ બાબત એમણે સંબોધનમાં એ કરી કે અત્યારે સંશોધનનો સમય છે. બધા જ ચિકિત્સા પદ્ધતિઓમાં સંશોધન થઈ રહ્યા છે, આયુર્વેદમાં થઈ રહ્યા છે, એલોપેથીમાં દરરોજ નવા સંશોધન થઈ રહ્યા છે. હોમિયોપેથીમાં હાલ કેવા પ્રકારના સંશોધન થઈ રહ્યા છે, કેટલી ઝડપી થઈ રહ્યા છે? આપણે સંશોધનની વાત કરીએ તો રિસર્ચ ઇઝ ધ નીડ ઓફ ધ આર. અને જેવી રીતના બધી જ મેડિકલ ફ્રેટર્નિટીમાં એ કહેવાય છે કે મેડિસિન ઇઝ અ એવર ચેન્જિંગ એન્ડ અ નેવર એન્ડિંગ ફિલ્ડ. તો એ જ પ્રમાણે હોમિયોપેથીમાં પણ રિસર્ચ જે છે એ ખૂબ જ ઝડપી થઈ રહ્યા છે. રિસર્ચ માટે દરેક રાજ્યોમાં એક રિજનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે સરકાર ચલાવતી હોય છે એ કાર્યરત છે, અને એની સાથે CCRH એટલે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી એ ખૂબ જ મોટા પાયે અને ઝડપી ધોરણે રિસર્ચ હાથમાં લે છે અને કરે છે. એની સાથે જ જે કાઉન્સિલ છે એ કાઉન્સિલ થ્રુ દરેક કોલેજોમાં જ્યારે ઇન્ટર્નશિપમાં છોકરાઓ હોય છે ત્યારે પણ રિસર્ચ થતા હોય છે. નોટ ઓનલી ઇન્ટર્નશિપ પણ એક STSH પ્રોગ્રામ જે ગવર્મેન્ટનો છે, જેમાં શોર્ટ ટર્મ સ્ટુડન્ટશિપ પ્રોગ્રામ જે આપણે કહીએ છીએ, શોર્ટ ટર્મ સ્કોલરશિપ ઇન હોમિયોપેથી ફોર સ્ટુડન્ટ્સ, એ આપવામાં આવે છે એન્ડ ધેટ ઇઝ ટોટલી બેઝડ ઓન રિસર્ચ. અને એવી જ રીતના જે પોસ્ટ ગ્રેજ્યુએટના છોકરાઓ છે એ પણ રિસર્ચ કરતા હોય છે. એટલે રિસર્ચ જે છે એ બહુ જ ગ્રાઉન્ડ લેવલથી થતો હોય છે. CCRH એક સેન્ટ્રલ સંસ્થા છે, એના અંડરમાં રિજનલ RRI જે કહીએ એ અલગ સિટીઝમાં જે છે એ રિસર્ચનું કામ હાથમાં લે છે. એની સાથે કોલેજના લેવલ પર પણ કોલેજો પણ પોતાના રિસર્ચેસ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, ઇન્ટર્નશિપ સ્ટુડન્ટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ સાથે કરતી હોય છે. અને સાથે સેન્ટ્રલ કાઉન્સિલ સાથે ઘણી કોલેજો જે છે એ MOU કરે છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એ લોકો કરતા હોય છે સાઇન, અને એના અંડર પણ ઘણા બધા રિસર્ચેસ થાય છે. અને રિસર્ચેસ ઘણા બધા રોગોમાં છે અને સતત ચાલુ જ છે. એટલે વી આર એટ પાર ઇન ધ ફિલ્ડ ઓફ રિસર્ચ વિથ એની અધર પેથી. એવું કહી શકાય હોમિયોપેથીને લઈને. અને કારણ કે કરિયરની પણ આપણે શરૂઆતમાં વાત કરી હતી, હોમિયોપેથીને એઝ અ કરિયર પસંદ કરવાવાળા યુવાનોની શું સંખ્યા વધી રહી છે અથવા વધવાની જરૂર છે? યુવાનોની સંખ્યા હોમિયોપેથીને ચૂઝ કરવાની દિવસે ને દિવસે વધી રહી છે. જેમ મેં તમને કીધું
કે એકેડેમિક ફિલ્ડમાં પણ એબ્ઝોર્બ થાય છે. ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની પોસ્ટ પણ હોય છે, એટલે એમાં પણ છોકરાઓ જે છે એબ્ઝોર્બ થતા હોય છે. અને એની સાથે સાથે ડિફરન્ટ ગવર્મેન્ટ સ્કીમ્સ જેમ કે RBSK સ્કીમ્સ છે, એમાં પણ હોમિયોપેથીના છોકરાઓ જે છે એ સ્ટુડન્ટ્સને એમાં જોબ્સ મળતી હોય છે. એટલે there is a wide scope of employment if anyone chooses homeopathy as a career option. અને ડેફિનેટલી હજી અવેરનેસ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. સી there is no end to this. જેટલું હજી આ પદ્ધતિની અવેરનેસ અને ઓરિએન્ટેશન લોકોમાં થશે અને એટલી જ જાગૃતતા પણ વધશે અને એ પ્રમાણે માઉથ ટુ માઉથ પબ્લિસિટી પણ થશે. સંખ્યા વધે છે આ તરફ કરિયર તરીકે હોમિયોપેથીને પસંદ કરે છે. તો જે આપ રિસર્ચની વાત કરી રહ્યા હતા એમાં પણ, કારણ કે લોકોની સંખ્યા વધશે તો નવું રિસર્ચ પણ સામે આવશે, એમાં પણ મદદ મળશે. નવું રિસર્ચ સામે આવશે અને એની સાથે સાથે જેમ મેં તમને કીધું કે આ બધા જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં રિસર્ચ ઓફિસર તરીકેની જોબ્સ હોય છે. જેમ કે JRF અમે કહીએ છીએ, જુનિયર રિસર્ચ ફેલો, SRF સિનિયર રિસર્ચ ફેલો, એવી રીતના એ લોકોને એમાં રિસર્ચમાં પણ જોબ મળે છે. એની સાથે સાથે સાયન્ટિફિક એડવાઇઝર્સ હોય છે, સ્પેસિફિકલી હોમિયોપેથીના, જે મિનિસ્ટ્રી ઓફ આયુષ થી લઈને સ્ટેટ મિનિસ્ટ્રી સુધી, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ, ત્યાં પણ બધા સાયન્ટિફિક એડવાઇઝર્સ હોય છે અને એ લોકો રિસર્ચમાં ખૂબ કાર્યરત હોય છે. રિસર્ચ થઈ રહ્યા છે, સંશોધન થતા હોય છે, એ હોમિયોપેથીની દવાઓને લઈને, અલગ અલગ રોગને લઈને થતા હોય છે. અચ્છા, આપણે ત્યાં હોમિયોપેથીની જ્યારે ચર્ચા કરવામાં આવે, કારણ કે શરૂઆતમાં આપે પણ વાત કરી કે એ ખૂબ લાંબી ચાલતી પ્રોસેસ છે, કારણ કે ધીરે ધીરે રોગને નાશ કરવા માટે હોમિયોપેથી કામ કરતું હોય છે. શું આનું કોઈ એવું રિસર્ચ ન થાય? કારણ કે સૌથી મોટી મર્યાદા હોમિયોપેથીની, બધા જ રોગો માટે હોમિયોપેથી આમ કહી શકાય કે સારું પદ્ધતિ છે, પણ કારણ કે લોકો પસંદ નથી કરતા, એની મોટી મર્યાદા એ છે કે બહુ વાર લાગે છે, બહુ લાંબી ચાલતી પ્રક્રિયા છે. તો એવું કોઈ સંશોધન ન થઈ શકે કે આને ઝડપી કરી શકાય, કે આ એનું સિદ્ધાંત છે કે લાંબા પ્રોસેસ વાળી? આજે ડોક્ટર ગૌરવ સરે આગળ વાત કરી મેડમ, કે ગૌરવ સર સરસ બોલ્યા કે જો ડિસીઝ છે ને એ રીતે તમારી હોમિયોપેથીમાં ટ્રીટમેન્ટ હોય છે. સપોઝ તમને શરદી ખાંસી થઈ હોય અને તમે કોઈ એલોપેથિક દવા લો તો એમાં તમને એ વસ્તુ 4-5 દિવસમાં જ મટવાની છે. અને જો એ વસ્તુ માટે તમે હોમિયોપેથીમાં જાઓ છો તો કદાચ હું એવું માનું છું કે એ જો 5 દિવસ એલોપેથીમાં મટતી હોય ને એની સામે એ 3 દિવસમાં મટી જશે હોમિયોપેથિક મેડિસિનથી. એટલી ફાસ્ટ અસર કરે છે. બીજી વાત કરીએ મેડમ, જો આપણે થાઇરોઇડ લઈએ, ડાયાબિટીસ લઈએ, અલ્સરેટિવ કોલાઇટિસ લઈએ, તો પછી એમાં એવું થાય કે સપોઝ એ બધી દવાઓ કેવી છે કે તમારે એલોપેથિક પણ આખી જિંદગી જ લેવાની છે, તો એ લાંબા સમયની થઈ. સપોઝ થાઇરોઇડ છે તો તમે ગોળી કરો છો તો લાંબા સમયની જ છે. ખાલી હોમિયોપેથી નું કહેવાય નહીં કે નામ બગાડ્યું છે કે હોમિયોપેથી બહુ ટાઈમ લેશે. સપોઝ મારી જોડે મેં તમને નામ કીધું કે 1 દિવસનું પણ બાળક આવે છે. અને ઘણી મેજોરિટી મારી પ્રેક્ટિસ એવી છે કે પીડિયાટ્રિક કેસીસ બહુ જ આવે છે. અને જે અસ્થમાના કેસીસ છે કે વારે ઘડીએ જે બાળકો બીમાર પડે છે ને એની સામે હોમિયોપેથી બહુ સરસ અસર કરે છે. એટલે આ તો મિથ જ છે કે હોમિયોપેથી બહુ ઓછી એક્ટિંગ કરે છે કે અમુક સિલેક્ટેડ ડિસીઝમાં હોમિયોપેથી યુઝ થાય છે, એવું તો છે જ નહીં. એટલે આ એક કન્સેપ્ટ છે ને કે કદાચ આપણે આ નિર્માણ ઉપર આપણે એક આ કરી રહ્યા છે ને તો એના લઈને ઘણા બધા જે અત્યારે આપણા જે બધા દર્શકો છે ને તો એ લોકોને પણ આઈડિયા આવશે કે હોમિયોપેથી વસ્તુ એટલી સરસ વસ્તુ છે ને, પણ એ ડિપેન્ડ્સ ઓન ડિસીઝ કેવો છે ને એના ઉપર હોમિયોપેથી અસર કરતી હોય છે. શરદી ખાંસી હોય તો 2-3-4 દિવસમાં મટી જાય. થાઇરોઇડ હોય તો એલોપેથી તમારે આખી જિંદગી ખાવાની છે, પણ કદાચ તમે 6 મહિના કે વર્ષ હોમિયોપેથિક લો પણ વર્ષમાં તમારું થાઇરોઇડ મટી જાય, એ લાંબો સમય ના કહેવાય. પેલી જે આખી જિંદગી ખાવી છે ને લાંબો સમય કહેવાય, પણ આ એક વર્ષમાં મટાડે છે એની કમ્પેરેટિવમાં એ જલ્દી મટાડે છે, એવું આપણે કહી શકીએ. કારણ કે સૌથી મોટો ફાયદો તો એ છે કે કોઈ આડઅસર નથી એલોપેથી. આમાં પ્રીતિબેન કેવું છે, ઈઝી ટુ ટેક, મોટા માણસો તો લઈ શકે પણ નાના બાળકો તો એટલા ક્રેઝી હોય છે હોમિયોપેથી લેવા માટે. કદાચ એને શરદી ખાંસી થાય ને તો એવોઇડ ટુ ગો ટુ ધ એલોપેથિક ડોક્ટર એકચ્યુઅલી, કે એલોપેથિક ડોક્ટરને જવાનું વિચારતા જ નથી. અત્યારે તો ઘણા બધા એવા મારા પેરેન્ટ્સ છે કે જે પોતાના બાળક માટે છે ને રાધર ધેન વેક્સિન કે હોમિયોપેથી લેવાનું પ્રિફર કરે છે. એ લોકો પોતે વેક્સિન પણ નથી મુકાવતા એ બાળકોને, પોતે એ હોમિયોપેથી કરી લે છે. સપોઝ મારી જે ડોટર છે, મેં પીડિયાટ્રિશિયન જોડે મેં 7 વર્ષ કામ કર્યું હતું, પણ મેં મારા બંને બાળકોને મેં વેક્સિન અપાઈ જ નથી અને એ ક્વાઇટ હેલ્ધી છે અને મારા બાળકો ક્યારે બીમાર પડતા જ નથી. એવું થાય છે એની સામે. એટલે સમયનો અભાવ છે, આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
ધન્યવાદ. દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ સ્વસ્થ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.